જે મોટે એક ચાર કાંકરી હોય ને 4-5 આંગળી 6 હાથ તો હા પણ અહીંયા તો આપણે વિચાર જ નતો અહીંનો જ વિચાર હતો સમજી ગયો હા વરસાદ નું હું બીક જેવું છે ઓલે કોજો અહીંયા કઈ બીક જેવું છે ડેમ વાળા આવી જાય ચાલી જાય તમને ચાલી જાય મને એકવાર ડાયગર મણકી લઈ જતા હતા ને પછી આ પાણી મારો દીકો આવ્યો મારો ડ્રાઈવર છે અહીંયા હતો તો અહીંયા મારતો અરે ઓલા ઠેઠ પુલીએ 4-5 જણા હે એમાં ધોઈ ન નાખી એને પોસડે ના જાવું ચાલે ક્યાં કરો ઘા કરો મારા ખ્યાલથી એમાં પડશે ને તમારે મચ્છી પછી એમાં અહીંયા નો આવે હાલપાલ આવે સાપ જ મૂકવાની છે અહીંયા ખૂણામાં હાલપાલ જે ખૂણો રહ્યો ને અહીંયા સાપુમાં આવશે એટલે તમે સંભાળવું પડે હશે હા જેણી મચ્છી છે એ તો આ માછલી લઈ લ્યો હા એક જણાનું 1-2 જણાનું થઈ ગયું છે એક જણાનું આ 1-2 જણાનું થઈ ગયું બે તો અહીંયા સેટા પડ્યા કાંટીકો તમે કાંઈ બજાડ્યું એક બજાડ્યું મેં સેટો ઓલા કાંટીઓ બજાડ્યો રવિએ કાંઈ નથી બજાડ્યું રવિએ કાંઈ નથી કર્યું રવિ હાલત નહીં ક્યાં એક કાંસો કાઢ્યો ને સેટો ખાધો તારા અમે કાઢે નહીં કામ ને આમાં વળી એ તો હોય જ જાય ને કાંડા અમે કે વયા નો જવા જોઈએ ને બહાર કાઢવા પડે કાંટી એમ તો જ થઈ જાય થાય કાંટીઓ થઈ જાય તાણે છે એવું પાણી વયા છે સાઈડમાં એ પટેલ લઈ આવો જા હાલો તમે જાઓ રવિભાઈ હા તમે બે જાઓ માછલા મૂકી દઈએ હાલો ભાઈ હા હાલે નાખી લાવો એ લેતો જાઓ આમાં નાખ ધોઈ નાખશો હા ના બે જાઓ ને એક કરતા બે જવાય હા ટીકો હા મેં બજાડો ટીકો